વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 7માં જો જોઈએ તો પહેલા અગાઉના વિડીયોમાં આપણે સાદો રોકડ મેળ જોયો એક ખાનાવાળો. હવે પછી ઉદાહરણ નંબર 2 ની અંદર આપણે બે ખાનાવાળો એટલે વટાવનું ખાનું ને રકમનું ખાનું, બરાબર છે. બે ખાનાવાળો રોકડ મેળ જોશું. બે ખાનાવાળામાં 3 પ્રકાર છે. તો પહેલો પ્રકાર આપણે વટાવ અને રકમ જોશું. વટાવ અને રકમ જોશું. તો મિત્રો, વટાવ એટલે કેવી રીતે આ હિસાબમાં લખવાનો છે એ બરાબર ધ્યાનમાં રાખો. તમને કોઈ પણ દાખલામાં વટાવ આપેલો હશે વેચાણ ઉપર ને ખરીદી ઉપર, બરાબર છે. તો ખરીદી ઉપર વટાવ આપેલો હોય એ આપણે મળેલ વટાવ કહેવાય. એ જમા બાજુ લખાય. ખરીદી જમા બાજુ આવે એટલે વટાવ પણ કઈ બાજુ આવશે? જમા બાજુ. મળેલ વટાવ કહેવાય. અને વેચાણ ઉપર વટાવ આપણે આપેલો હોય એટલે એ આપેલ વટાવ કહેવાય. એટલે અહીંયા આ બાજુ આપેલ વટાવ લખવાનું અને આ બાજુ મળેલ વટાવ લખવાનું, બરાબર છે. વેચાણમાં આપણે એટલા ઓછા લઈએ આપણને, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. વટાવ બે પ્રકારના, મળેલ વટાવ અને આપેલ વટાવ. આપેલ વટાવ છે ઉધાર બાજુ, મળેલ વટાવ છે જમા બાજુ લખવામાં આવે છે. હવે વટાવની અંદર બે આપેલા હોય છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. તો મિત્રો, આ રોકડ મેળ છે એટલે ખાલી રોકડ વટાવની જ નોંધ થશે. વેપારી વટાવની નોંધ આમાં થશે નહીં. હિસાબ કરવામાં આવશે. વેપારી વટાવ તમારે હિસાબ કરી નાખવામાં આવશે. દાખલા તરીકે તમને કીધું હોય કે 10,000 રૂપિયાની ખરીદી કરી, એમાં 10% વેપારી વટાવ ને 10% રોકડ વટાવ છે. તો 10,000 ના 10% 1,000 થાય. તો 1,000 બાદ કરી 9,000 ઉપર રોકડ વટાવ લખવાનો છે. બરાબર ધ્યાન રાખજો. 9,000 ઉપર 10% એટલે 900 રૂપિયા રોકડ વટાવ આવશે. ખરીદી છે એટલે આ બાજુ ખરીદ ખાતે લખાય, અહીંયા 900 લખાય ને અહીંયા 9,000 માંથી 900 બાદ કરી એટલે 8100 રૂપિયા લખાય. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. વેપારી વટાવ લખાશે નહીં 900 રૂપિયા, ખાલી રોકડ વટાવ છે લખશે. 1,000 રૂપિયા આપણે વેપારી વટાવ કાપશું ખરા, પણ હિસાબમાં નહીં આવે, બરાબર છે. રોકડ મેળમાં લખવાનો નથી. એટલે વટાવ બે પ્રકારના આપેલા હોય તો પેલો વેપારી વટાવ કાપી લેવાનો સૌથી પહેલા. પછી જે બાકી રકમ વધે એના ઉપર રોકડ વટાવ તમારે કાપી અને રોકડ વટાવની નોંધ મળેલો હોય તો જમા બાજુ અને આપેલો હોય તો ઉધાર બાજુ કરવાની છે, બરાબર છે. એટલે મેં અહીંયા લખ્યું છે ખરીદ કે વેચાણમાં રોકડ અને વેપારી વટાવ હોય તો પહેલા વેપારી વટાવ બાદ કરી બાકીની રકમ પર રોકડ વટાવ આપો. વેપારી વટાવ શું કરવાનો? બાદ, પછીની રકમ પર રોકડ વટાવ આપો. પહેલી રકમ પર રોકડ વટાવ આપો નહીં. હા, વેપારી વટાવ ના આપેલો હોય તો રોકડ વટાવ ડાયરેક્ટ સીધો તમે આપી શકો છો, પણ વેપારીને રોકડ બંને આપેલા હોય તો વેપારી વટાવ પહેલા કાપી લેવાનો અને પછીની જે બાકી રકમ વધે એના ઉપર તમારે રોકડ વટાવ આપવાનો છે. અને એને ફક્ત રોકડ વટાવની જ નોંધ રોકડ મેળમાં થશે, વેપારી વટાવની થશે નહીં. જે રોકડ વટાવ આપણે ગણશું એની જ આમાં નોંધ થવાની છે. વેપારી વટાવની નોંધ થતી નથી. ઉધાર વ્યવહાર રોકડ મેળમાં નોંધવામાં આવતો નથી, બરાબર છે. ઉધાર વ્યવહાર હોય તો રોકડમાં મેળવવામાં આવતો નથી. ફક્ત કયો રોકડ વ્યવહાર લેવામાં આવે છે. એમાં આમાં અડધો વ્યવહાર ઉધાર ને અડધો બાકી હોય તોય પણ જેટલા રોકડા ચૂકવ્યા હોય એટલા જ આપવાના, બરાબર છે. આપણે વેચાણ નોંધમાં શું કરતા હતા કે અડધા રૂપિયા આપ્યા હોય અને અડધા ના આપ્યા હોય તો આખો વ્યવહાર રોકડ ગણતા હતા. આખો વ્યવહાર શું કરતા હતા? રોકડ ગણતા હતા. પણ રોકડ મેળમાં એવું નથી. રોકડ મેળમાં ભલે અડધા ચૂકવ્યા અને અડધા બાકી, તો જેટલા ચૂકવ્યા એટલે લખવાના, બાકી છે એ લખવાના હોતા નથી. કારણ આમાં ફક્ત રોકડ જ આવશે. એટલે ભલે દાખલા તરીકે 10,000 નો માલ લીધો અને 5,000 રોકડા ચૂકવ્યા તો હિસાબમાં 5,000 જ આવશે, બાકીના 5,000 આવશે નહીં. આખો રોકડ વ્યવહાર કરવાનો નથી, કારણ કે ખરેખર તો આપણે 10,000 ચૂકવ્યા જ નથી. એટલે બરાબર યાદ રાખજો. જે પેટા નોંધોમાં આપણે જે વેચાણ નોંધ ખરીદ નોંધમાં જે કરતા હતા કે આખો વ્યવહાર શું માનવાનો? રોકડ, અડધો ઉધાર ને અડધો બાકી હતો. પણ આમાં તો ખરેખર જે રોકડ ચૂકવી છે એટલી લખવાની, બાકી રકમ છે લખવાની નથી. એટલું ધ્યાનમાં રાખજો. બસ આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે મિત્રો, બાકી કોઈ રાખવાની નથી. તો ચલો આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. શરૂઆતની રોકડ શિલ્લક ₹8,000. તો મિત્રો ઉધાર બાજુ લખાશે બાકી આગળ લાવ્યા તરીકે. માર્ચ
2015 ગિરીશભાઈનો માર્ચ 2015 નો રોકડ મેળવ્યા છે. તો બાકી આગળ લાવ્યા 8,000 રૂપિયા અહીંયા લખાશે. 4 તારીખમાં 6,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી. બરાબર છે. ખાલી વેપારી વટાવો જ આપ્યો છે, રોકડ વટાવો આપ્યો નથી. એ 6,000 ના 10% 600 રૂપિયા થાય. કેટલા થાય? 600. તો 6,000 માંથી કાપો એટલે 5400 રૂપિયા આવશે. તો અહીંયા આપણે 5400 રૂપિયા લખ્યા છે, પણ વેપારી વટાવ નહીં લખીએ કારણ કે હિસાબમાં લખાતો નથી. તો રોકડ વટાવ આપ્યો નથી એટલે વટાવના ખાનામાં આવશે નહીં. રોકડ વટાવ જ લખવાનો છે, ધ્યાન રાખજો, વેપારી વટાવ લખવાનો નથી. એટલે 6 તારીખમાં ખાલી વેપારી વટાવ આપ્યો છે, કાપી દેશું આપણે. 6,000 નો માલ લીધો, 10% એટલે કે 600 કાપી આપ્યા, અહીંયા ખાલી 5400 લખશું. આપણા 5400 જ ગયા ને, ખાલી રોકડ ગઈ હોય લખવાની. 600 તો ભલે આપણને મળ્યા, પણ આપણા રોકડ તો 5400 ગઈ એટલે 5400 અહીંયા લખવામાં આવશે. પ્રવીણે 3,000 નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચો. તો 3,000 ના 10% 300 થાય, 5% 150 રૂપિયા થાય. તો 150 રૂપિયા અહીંયા રોકડ વેચાણ ખાતે લખવામાં આવશે. અને 150 રોકડ અને 3,000 માંથી રોકડ વટાવ 150 જાય એટલે 2850 લખે. અહીંયા વેપારી વટાવ આપ્યો નથી એટલે ડાયરેક્ટ રકમ પર રોકડ વટાવ આપી દેવાનો છે. બંને વટાવ આપ્યા હોય તો પહેલા વેપારી વટાવ કાપી દેવાનો, પછી રોકડ વટાવ કરવાનો. પણ જો રોકડ વટાવ આપેલો હોય ખાલી, તો પૂરેપૂરી રકમ પર રોકડ વટાવ કાપી દેવાનો અને અહીંયા રોકડના ખાનામાં લખવાનું 2850. આમાં ખાલી વેપારી વટાવ આપ્યો તો 1 તારીખમાં, તો આપણે વેપારી વટાવની નોંધ કરતા નથી, પણ કાપી આપે પૂરેપૂરો રકમ પર 6,000 ઉપર. બરાબર છે. આગળ 4,000 નો માલ 10% લેખે વેપારી વટાવ અને 5% લેખે રોકડ વટાવે કાપ્યો. 4,000 નો માલ હતો મિત્રો, 10% રોકડ વટાવે, 10% વેપારી વટાવે. 4,000 ના 10% એટલે 400, એ બાદ કરો 3600. બરાબર છે. આ વેપારી વટાવ. હવે 3600 ઉપર 5% રોકડ વટાવ થાય તો 5% એટલે 180 થાય. બરાબર છે. કેટલો થશે? 180. આ થશે રોકડ વટાવ. ધ્યાન રાખજો મિત્રો, 4,000 નો માલ હતો, એમાં બે વટાવ આપેલા છે. તો પેલા વેપારી વટાવ 10% લેખે 400 કાપી દેવાનું, બાકી 3600 ઉપર 5% લેખે રોકડ વટાવ લખવાનું. તો 3600 ના 5% 180 રૂપિયા, વેચાણ ખાતે 180, અને 3600 માંથી 180 બાદ કરશો 3420 રૂપિયા આવશે. આવી રીતે ગણતરી કરવાની હોય છે. એક જ વટાવ આપેલો હોય તો નો પ્રોબ્લેમ. બરાબર છે. વેપારી વટાવ આપેલો હતો, એની નોંધ નથી થતી, આપણે કાપી દીધો. બીજી આઈટમમાં ખાલી રોકડ વટાવ જ આપેલો હતો, તો પૂરેપૂરી રકમ 3,000 માંથી 150 કાપી દીધા. બરાબર છે. પણ એના પછીની આઈટમમાં બે વટાવ આપેલા છે. તો સૌથી પહેલા આપણે 400 વેપારી વટાવ કાપો એટલે 3600, અને 3600 ઉપર રોકડ 5% લેખે 180 ગણીએ તો 180 3420 થશે. ગોપાલ ફર્નિચર માર્ટ માંથી 5,000 નું ફર્નિચર ખરીદ્યું. રોકડ મેળવવા બરાબર યાદ રાખજો, તમને રોકડ વ્યવહાર છે કે નહીં અગાઉ શીખવેલું છે. જો નામ આપેલું હોય અને રોકડ શબ્દ ન લખેલો હોય તો હંમેશા ઉધાર વેપાર સમજવાનો. પણ નામે આપેલું ને રોકડ વટાવ લખેલું હોય, ના રોકડેથી ખરીદ્યું એમ લખેલું હોય તો રોકડ વટાવ, રોકડ વ્યવહાર કહેવાય. પણ રોકડ શબ્દ નથી વાપરેલો, ખાલી એક જ નામ આપેલું છે તો એ ઉધાર વ્યવહાર જ ગણવાનો. અને માની લો કે નામે નથી આપેલું, ખાલી રોકડથી વેચાણ કર્યું તોય પણ એ રોકડ વ્યવહાર ગણી શકાય. તો મિત્રો આમાં નામ આપેલું છે પણ રોકડ છે કે ઉધાર એ લખેલું નથી, નામ આપેલું છે માટે આને ઉધાર વ્યવહાર ગણવાનો. ગોપાલ ફર્નિચર માંથી 5,000 નું ફર્નિચર ખરીદ્યું એટલે ઉધાર વ્યવહાર થશે. તો અહીંયા જો તારીખ 12 નો વ્યવહાર ઉધાર હોવાથી રોકડમાં આવશે નહીં. બરાબર, ઉધાર વ્યવહાર આવતો નથી કારણ કે એમાં રોકડ છે એમ ખરીદ્યું નથી. અને નામ ના આપ્યું હોત તો રોકડ વ્યવહાર થાય. પછી 15મું, વિષ્ણુને 1,020 ના હિસાબ પેટે ચૂકતે હિસાબે 1,000 ચૂકવી આપ્યા. રોકડ જાય છે, બરાબર ને. જમા બાજુ 20 ઓછા આપ્યા એટલે આપણે મળેલ વટાવ 1,000 લખ્યા બાકીના. આપણે જે ખરેખર 1,000 આપ્યા છે એ લખવાના છે, ખરેખર આપ્યા એ લખવાના છે. બરાબર છે. 1,000 આપ્યા આપણે, અહીંયા વેચાણ થયું એટલે આ આવક થઈ ઉધાર બાજુ. બરાબર છે. આવે તો ઉધાર, જાય જમા, નિયમ લેવાનો છે. બરાબર છે. આમાં વિષ્ણુ ખાતે,
આપણે પૈસા ચૂકવ્યા 1000 ગયા, માંગતો તો 1020, પણ એ કે 1000 દો હાલશે, 20 આપણને વટાવ મળ્યો, એ વટાવના ખાનામાં લખવાનું. પછી કમિશનના 900 ચૂકવી આપ્યા, તો જમા બાજુ 900 રૂપિયા, બરાબર છે. પગારના 2000 ચૂકવી આપ્યા, તો પગારના 2000 રૂપિયા પગાર ખાતે લખશે. પછી કમલેશ કમિશન આવશે. પછી કમલેશ પાસેથી લેણા 1560 ચૂકતે બદલે 1500 રોકડા મળ્યા. કમલેશ આપણે આવી છે તો ઉધાર બાજુ 1500 રોકડા મળ્યા, પણ 60 ઓછા આપ્યા એટલે આપેલ વટાવ કહેવાય, આપણને ઓછા મળ્યા. આપણે માંગતા હતા 1500, પણ 60 ઓછા આપ્યા એટલે વટાવ જ કહેવાય, બરાબર છે. રોકડા આપ્યા એટલે રોકડ વટાવ જ કહેવાય. એટલે 60 રૂપિયા ઓછા લીધા એ પણ વટાવ તરીકે જ લેખવાના. એટલે 60 રૂપિયા એ શું આવશે? આપેલ વટાવમાં આવશે. અને 1500 રોકડા આવે એટલે રોકડના ખાનામાં 1500 રૂપિયા લખાશે. પગારના 2000 અને મજૂરીના 400 ચૂક્યા. પગારના 2000 અને મજૂરીના 400 ચૂકવ્યા. વિશ્વા પાસેથી 2000 માલ 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવેથી રોકડેથી ખરીદ્યો. 2000 નો માલ 10% વેપારી વટાવ, તો 2000 ઉપર 10% કાપી દો, 200 રૂપિયા, બાકી 1800 વધ્યા. એના ઉપર પછી શું લખ્યું છે? 10% રોકડ વટાવ, એમાં 10% એટલે 180 કાપી દો, બરાબર છે. એટલે 1620 વધ્યા. તો આપણને ખરીદ ખાતે લખવાનું છે. લખવાનું એ ખરીદ ખાતે 180 વટાવ મળ્યો અને 1800 માંથી 100 એટલે 1620 આપણે રોકડા ચૂકવ્યા. 2000 નો માલ લીધો આપણે, પણ ચૂકવ્યા કેટલા? 1620. આ વેપારી વટાવ છે 10%, એ આપણે લખવાનો નથી, હિસાબમાં કાપી દેવાનો. યાદ રાખજો, વેપારી વટાવ કાપી દેવાનો, પણ લખવાનો નથી. વેપારી કાપી દીધો 1800, પછી જે રોકડ વધે ને એના ઉપર રોકડ વટાવ કાપવાનો હોય. 1800 ઉપર રોકડ ટકા 10% એટલે 180 થાય. 1800 માંથી 180 વટાવ તરીકે મળ્યા અને 1620 ચૂકવ્યા. ખરીદ ખાતે લખાશે. ધંધામાં રોકડા લાવ્યા 4000. કોઈ પણ વસ્તુ ધંધામાં લાવો, રૂપિયા લાવો કે ફર્નિચર લાવો, હંમેશા મૂડી ખાતે લખવાનું. પૈસા આવ્યા તે ઉધાર, મૂડી ખાતે 4000 લખાશે. મહેશ્વરી એન્જિનિયરિંગમાંથી 8000 નું યંત્ર ખરીદ્યું, જે પૈકી 5000 રોકડી ચૂક્યા અને બાકીના એક મહિના પછી આપવાનું નક્કી કર્યું. તો મિત્રો આમાં 8000 નું યંત્ર ખરીદ્યું છે, પણ રોકડા કેટલા ચૂકવ્યા છે એ જોઈ લો. 5000 ચૂકવ્યા છે તો એ લખવાનું. યંત્ર ખાતે ચૂકવ્યા છે એટલે જાય તે જમા, ખરીદી પેટે અંશત રકમ ચૂકવી એટલે અંશત એટલે જે ભાગ હતો તે ચૂકવ્યો 5000. બાકીનાનો હિસાબ લખાશે નહીં. 3000 એ આપણે અહીંયા ઉધાર આવતું નથી, પણ વ્યવહારમાં ભલે ઉધાર ને રોકડા આપેલા છે, તો જે વ્યવહારમાં જે રોકડા આપેલા હોય ને એ જ લખવાના છે, ઉધારની નોંધ ક્યાંય કરવાની નથી. એટલે યંત્ર ખાતે કેટલા લખશું આપણે? 5000. રકમ જાય છે એટલે જમા બાજુ આવશે. બસ તો મિત્રો આ રીતે આપણે આ દાખલો પૂરો થાય છે. દાખલામાં 2 ખાનામાં વટાવમાં શું યાદ રાખવાનું કે ભાઈ ખરીદી કે વેચાણ હોય એમાં વેપારી વટાવ પહેલો કાપી દેવાનો, પછી રોકડ વટાવ લખવાનો. રોકડ વટાવની નોંધ કરવાની, વેપારી વટાવની નોંધ કરવાની નથી, જેમાં મેં કીધું એમ, બરાબર છે. અને ઉધાર અડધો વ્યવહાર, ઉધાર અડધો રોકડ હોય તો એમાં જે રોકડા ચૂકવ્યા છે એ જ લખવાના. આખો વાર રોકડ તરીકે પેટા નોંધની જેમ કરવાનો નથી. બસ આટલી બાબત ધ્યાનમાં રાખશો તો કોઈ વાંધો આવશે નહીં. પછી તમે આ બાજુ ઉધાર બાજુ ટોટલ મારી દો, જમા બાજુ 3450 ખૂટ છે એને આખરી બાકી કહેવાય. આટલા રૂપિયા આપણી પાસે હશે. પછી દાખલો પૂરો કરી લાઈન મારી ટોટલ મારી નીચે લખવાનું, જે મહિનાનો હોય એના મહિનાની 1લી તારીખ પછીનો. માર્ચનો છે એટલે એપ્રિલ 1, 2015. બાકી આગળ લાવ્યા 3450 લખવા પડે. દાખલો પૂરો થાય પછી નીચે લખવાના, ટોટલ નીચે. જો નહીં લખો તો 1 માર્ક કપાશે, ધ્યાન રાખજો, ખાસ ધ્યાનમાં રાખવાનું. ટોટલ મારીને હાલ્યા ના આવતા, બરાબર છે. તો આ રીતે 2 ખાનાવાળો રોકડ વ્યવહાર પહેલો પ્રકાર થયો. નેક્સ્ટ વિડીયો મિત્રો બીજો પ્રકાર 2 ખાનાવાળો આપણે લઈશું, બેંક અને રકમ, બરાબર છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. અને તમને રકમ પણ લખાવી દઉં. રકમ કઈ છે એ જોઈ લો. ઉદાહરણ નંબર 2, એની અંદર રકમ મિત્રો
પહેલી બે એન્ટ્રી રોકડની શરૂઆતની ને 6,000 માલની આ રીતે છે, અને બાકીની એન્ટ્રી એ છે એ આ રીતની છે 28 તારીખ સુધી. બરાબર છે આ રીત. તો આપણો વિડીયો લાઈક કરજો. જય સિયારામ, જય દ્વારિકા.